ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા વચ્ચે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની સરહદે આવેલ તુરખેડા ગામ આજે પણ પાકા રસ્તાથી વંચિત છે। 2000ની વસ્તી ધરાવતા ગામમાં સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવા પરિવારજનોને કપડાના ઝોલામાં નાખીને 3 કિલોમીટર દૂર ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવું પડે છે। આ વર્ષે રસ્તામાં પ્રસ્તુતિ થતા મહિલાનું મોત થતા હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરીને 7 કિલોમીટરનો પાકો રસ્તો મંજૂર થયો હતો, પરંતુ વન વિભાગની મંજૂરીના અભાવે કામ શરૂ થયું નથી। હવે ગ્રામજનોનો આક્રોશ છે। કહી શકાય કે ચૂંટણીમાં પણ તેઓ જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। दौड़ वर्ष थी गयो अमारे डिलीवरी की थी એટલે 2 કિલોમીટર લાવતા હતા ત્યાં ઓફ થઈ ગયા એટલે ઘરના પત્ની ઓફ થઈ ગયા હતા। પછી જ્યારે રસ્તો સરકારે નોંધ લીધી હતી, હાઈકોર્ટે નોંધ લીધી 18 કરોડ ને 50 લાખ નો રસ્તો મંજૂર થયો હતો। રસ્તો તો હજુ બન્યો નહીં, કાચો જ રસ્તો છે। મારે રસ્તો હોય તો સારું થાય, એમ રસ્તો હોય ડામર રસ્તો થઈ જાય એટલે પછી આરોગ્ય બની શકે, શાળા બની શકે, કોઈ 2-3 કિસ્સા બની ગયા। एक तो बाळको मरी गयो અને એની પત્નીઓ મરી ગઈ। અમારી માંગણી છે રસ્તો બને તો સારું। રસ્તાની વાત કરો છો, ખાસ કરીને તુરખેડાની બાજુનો એક રસ્તો છે બસ્કરી ફળિયા અને ગીરમટી આંબા ફળિયાને જોડતો રસ્તો, એ 6.8 કિલોમીટર લાંબો છે અને 13 કરોડ એની રકમ છે। જે રસ્તો બીજા અન્ય રસ્તાઓ જે ખરા, જે તુરખેડાની આજુબાજુના રસ્તાઓ ખરા, એની સાથે ફોરેસ્ટની જે મંજૂરી ખરી, તે જંગલ જમીન સામે બિન જંગલ જમીનની જે જંત્રીની ફાળવણી, જંત્રીની મંજૂરી લેવાની હોય, જંત્રીની મંજૂરી માટે રેવન્યુ વિભાગમાં આપણે ફાઇલ મોકલી છે, જેની મંજૂરી મળ્યાથી અત્રેથી પૈસા ભર્યાથી તેમજ અન્ય એક મંજૂરી લેવાની થાય કે સામાજિક વનીકરણની, એ પણ હાલમાં પ્રોસેસમાં છે। એટલે જે મંજૂરી મળ્યા બાદ જ આપણે કામગીરી કરી શકીશું। હું અત્યારે વારંવાર 2 વાર હું ફોલોઅપ લેવા ગયો હતો, મહેસૂલ વિભાગમાં પણ ગયો છું। મોટી જીતે આમ ખડલા પુગાડતે ઓફ થઈ ગઈ, 108 ના કારણે ઓફ થઈ ગઈ। રસ્તો નથી ને અમારે રોડ બનવા જ માંગણી, બીજું રોડ નથી તો અમારે બાઈકો તો આખી બધી સોલાઈ જેલી છે, બધા બહુ એ થઈ ગયા। બાઈક પર જવાનું ના આવવાનું, અમે કમાટે લીજીએ તો કઈ બીમાર પડે તો કમાટ में લીજીએ, સોમણી કરીને લીજીએ। શિક્ષણ માટે તો વેગવે મૂકવા જઈએ। આ મોગરા છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામથી બોલું છું, રાકેશ બામણીયા। હવે અમારા તુરખેડા ગામની અંદર 1.5 વર્ષ અગાઉ જે મહિલા રસ્તો ના હોવાના કારણે મહિલા જે પ્રસૂતિ દરમિયાન જે રસ્તો નતો એના લીધે જો ઝોલીમાં લઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા। એવી જ રીતે તે સમયે અમારે તાત્કાલિક ધોરણે એ સુઓ મોટો કેસ થયો અને રાજ્ય સરકારે નોંધ લઈને અમારે 18.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવણી કરી 9 કિલોમીટર જો રસ્તો ફાળવણી કરી, આજ દિન 1.5 વર્ષ થઈ ગયો। આજ દિન સુધી ખાલી 2200 મીટર રસ્તો એક ફળિયાને જોડતો રસ્તો થયો છે, બીજા 3 ટુકડા બાકી છે અને ફોરેસ્ટ વિભાગે પરવાનગી નથી આવી એવું આ રીતનું અમને જાણવા મળ્યું છે। અમારી આ સમસ્યાને ઉજાગર કરીને અમારા ગામની અંદર આ રસ્તાની તાત્કાલિક મંજૂરી મળે, કેમ કે આ હવે પણ અમારી એવી પરિસ્થિતિ છે તો આવનારા સમયમાં પણ અમારી બેન દીકરીઓ કોઈ મરે ના, અને એનો જવાબદારી કોણ લેશે? કેમ કે ડિલિવરી હમણાં કોઈ 108 નથી આવતી, કાચા રસ્તા છે, અહીંયા કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, આરોગ્યની સુવિધા, પાણી આ નર્મદા નદી અમારા ખરાંગણે છે, તેમ છતાં પીવાનું પાણી નથી મળતું। અમે કોતડામાં ખાલી વેરી ખોદીને પાણી પીએ છીએ। કોઈ નાના બાળકોને